તને ખબર છે જિંદગી છે ને આપણને બધું શીખવાડી દે. એમ હા તો તો અત્યાર સુધી મને ડ્રાઇવિંગ કેમ નથી શીખવાડતી? જિંદગી બધું શીખવાડી દે. હું પણ પાછળ પાછળ આવીશું. તો તમે સેલ્ફી લ્યો છો મને? હવે સેલ્ફી કોઈ નથી લેતો, આમાં નેટવર્ક નથી આવતું, નેટવર્ક ગોતું છું હવે. ફોન આ ઊંચો કર્યો નથી ભડ્યો એવું સેલ્ફી લેવા. તમને કહું ઊભા થાવ ને, હાલો ને. આમ જો કેટલા વાગી ગયા. તમને કહું ઊભા થાવ ને, હાલો નાસ્તો બની ગયો, આપણે આરે નાસ્તો કરી લઈએ. ઘડી ગોવા દે ને. હવે હાલો ને, તમારે ઓફિસે જવાનું મોડું થાય, ઊભા થઈ જાવ ને. હારું અગારું ગાત પર મોટું જો ને એટલે મારો આખો દી હારો જાય. બસકા મારો મને. હાલો ઊભા થાવ હવે. હારું હાલો ફટાફટ. તમને કહું છું ઊભા થાવ. ઊભા થાવ એમ કહું. ઊભા થાવ એને કહું. એ તું હવારમાં તૈયાર થાય ને નકર આમણમ ક્યારેક મને હાર્ટ એટેક લાવી દે તું. એમ અરે એક તો હવારમાં તમારા બધા ઘરના કામ કરવાના, આ તમારા સંડાસ બાથરૂમ સાફ કરવાના, પાછા ઉપરથી પત્ની તમારી હિરોઈનની જેમ તૈયાર હોય છે. નાસ્તો તૈયાર થઈ ગયો છે, કરી આવો નકર. જાઉં છું. એક તો આખો દિવસનું ઘરનું કામ કરવાનું અને પાછી ઉપરથી મારે એની પડપડે સાંભળવાની. પડપડ. ઓય મને 20 રૂપિયા નોટ મળી. હે હા હારું હાલ આપણે 50-50 કરી લઈ. 50-50 નો થાય, કેમ? આ 20 છે. કઈ સ્કૂલમાં ભણી? એવું નહીં કહું, શું કામ? પ્રાઇવેટ છે. હા તમે ફટાફટ ઘરે આવો તો. કેમ હું છું? અરે હું છું નહીં, તમને બધું કહું છું, પણ ઘરે તો આવો. તો હું છે ઈ તો કે. પેલા તમે ઘરે આવો પછી કહું તમને. હા અરે કેટલી વાર કીધું તે સમજે જ નહીં ને. બોલ હું છું? હું થાય આ તમે કેવો એસી વાળો મોકલો. શું કર્યું એસી વાળાએ? હાલો હું તમને બતાવું હું છું એમ. હાલ આમ જુઓ આ શું છે. પંખો. હાલો અંદર. અરે જો આ ઉપર ડબ્બો આયા ફિટ કર્યો. મેં એને 17 વખત કીધું કે પંખાને અંદર ફિટ કર ને ડબ્બાને બહાર ફિટ કર, પણ એ કોઈ વાતે માને જ નહીં ને. હવે હું આપણે પવન ખાવા બહાર જઈને બેસવાનું. કેવો પણ એસી વાળો ઘોડીને લાવ્યા તમે. એને ફોન કરીને બોલાવો ને, હરખું ફિટ કરાવડાવો તો નિરાતે પવન તો ખાઈ. મારે ભાઈ વાસ નતો તે મારી ઉપર રાડ્યું નાખે કારણ વગરની. કેમ હું છું? શું થાય વાત જવા દો તમે. કઈ નહીં જવા દે. હું જવા દો. અરે એવું પંડિતજી પાસે ગઈ હતી મારી કુંડળી લઈને બતાવવા, તો પંડિતજી એમ કીધું કે તમારી કુંડલીમાં તો 2.5 લાખ રૂપિયો છે. હે હા પછી મેં પંડિતજીને કીધું જો મારી કુંડલીમાં એટલો બધો રૂપિયો હોય ને તો મારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો. તમારી ઉપર રીહ કરવા માંડ્યા. કીધું એમ ન થાય. તો મેં કીધું એમ ન થાય તો મને રોકડા આપી દો. તો વધારે રીહ કરવા માંડ્યા. પણ હવે તમે જોવો કાંઈ બેંકમાં જાઓ અને બેંક વાળાને જઈને કહો મારી કુંડલીમાં જેટલો રૂપિયો છે ને એ બધો મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દો. જો તમે એ મારે કુંડલીનો પૈસો કે એમને થોડી જવા દો. મારો પૈસો છે બધો આ. हम इसका पति है हमको सिर्फ फांसी का सजा। લે તમે આવી ગયા. અરે તમે અઠવાડિયું વિદેશ શું ગયા ને મને ગમતું જ નહોતું. થોડું ધીમે ધીમે બોલ, જોર જોરથી વાત ના કરાય. અરે વાહ તમારો તો હાવભાવ જ બદલી ગયો. અઠવાડિયું વિદેશ ગયા તો વિદેશી જેવા બની ગયા. સવારે બ્રશ નથી કરી લાગતું તે. કેમ? તારા દાંતમાં કંઈક લાગેલું છે, પેલા દાંત સાફ કર પછી વાત કર. તમે આટલું ચા બનાવતી આવો. નો આઈ વોન્ટ બ્લેક કોફી ઓનલી. ઓકે લ્યો તમારે બ્લેક કોફી. હા આ પાછું લઈ જા, કબધંધો છે. થોડો હાઇજેન ઉપર ધ્યાન આપ. હા આ બધું શું છે? હવે હું છું પાછું. અરે આ બાથરૂમમાં વાસ કેટલી આવે છે, તું સફાઈ ઉપર ધ્યાન જ નથી આપતી કે શું? તમે આવો તો. વોટ યુ મીન? બાથરૂમ તે બેડરૂમમાં ફિટ કરાયું? ના ના તમે આવો ને, તમારું કામ છે. ઓકે
અરે અઠવાડિયું વિદેશમાં રહીને આવ્યા, ઓલા વિદેશી ભુરિયા જેવું બોલવા માંડ્યા. અરે પણ મને હુલેટ મારશો ભાઈ, હું ખાલી તારી હારે મજાક કરતો તો. અરે હવે થઈ ગયું છે મોડું, મારે તમારી એક વાત નથી સાંભળવી. આને તો બાકા ચીકી બોલે મારો લુક જ વીખી નાખ્યો. પાછું બોલ્યા. અરે ના ના, ભૂલથી બોલાઈ ગયું. मुझे पता चलेगा कि मैं कौन हूँ. क्या हुआ और किसको पता चलेगा? अरे मेरे ऑफिस में जो वॉशरूम है ना, हाँ? उधर दीवार पे लिखा था क्या लिखा था? कि पढ़ने वाला गधा है. फिर क्या, मैं थोड़ी किसी से कम हूँ. मैंने भी वो मिटा दिया और लिख दिया, क्या लिखा? लिखने वाला गधा है. ફેર જવાનું થોડી કોઈ રજા લેવાની હોય, જ્યારે મન થાય ને ત્યારે આવી જવાનું હોય, એમાં કોઈ પૂછવાનું જ ન હોય. અને એવું થોડું હોય કે દીકરી હારે વહી જાય તો આ પિયર એનું ઘર નો કહેવાય. અરે આ પિયર એનું ઘર જ છે. અરે જ્યારે મન થાય ત્યારે આવવાનું, જ્યારે મન થાય ત્યારે જવાનું, એમાં કોઈ પૂછવાનું જ નહીં. અરે વો બટા, આવી ખોટી શિખામણ કોઈને ન દેવાય. હાહરે ગયા પછી હાસુ ઘર તો એનું હાહરું જ કહેવાય. વારે વારે પિયર ગયા કરે ને તો હાહરે એનું મન ન લાગે. તો હું મમ્મી, દીકરીને વારે વારે પિયર નહીં આવવાનું? હા જવાય, પણ વરમાં એક જ વાર જવાય. એવું હોય મમ્મી તો આયો, તમે સમજાઈ દો. કેમ, કોણ છે? બેન નો ફોન છે, એ આવવાનું કે છે. હલો, સાંભળી લીધું બેન, મમ્મીએ હું કીધું? હા તો હવે તમે છે ને આવતા વર્ષે જ રોકાવા આવજો હો. સારી છે. પણ મમ્મી દર વખતે તમને મારી જ ભૂલ દેખાતી હોય. સો બટા, તાર વહુ મારી સામું બોલે છે. અરે મારાથી થોડુંક શાક બળી. તું શાંતિ જ રાખ, બરોબર છે? વાઘ તારો જ હોય. મમ્મી કોઈ દી ખોટું ન બોલે. જા તું વઈ જા અંદર. મમ્મી તમે આરામ કરો. વાંધો નહીં બટા. A few moments later. આ બે જણા વધારે નો બાતે થારું. લે હું જાતી આવું. સોરી, મારા મમ્મીને તો કઈ ન કહેવાય ને, એટલે તને કહી દીધું. હવે એક કામ કર, તારે જે ઓર્ડર કરવો હોય ને, હાલે મારો ફોન ઓર્ડર કરી દે. વાહ દીકરા વાહ. તાર બાઈ હાટુ શોપિંગ કરસ ને, તારો એક ખાડી મારી હાટુ મંગાઈ લે. અરે યાર, આ આખો દી ઘરનું કામ કરતી હોય અને એક હું છું, એને ઘડી કઈ ટાઈમ નથી આપતો. એક કામ કરું, આજ આની હારે છે ને થોડી વાર બેહીને વાતું કરું, એટલે આને ગમશે. એ તને કહું, શું છે? દેખાતું નથી, કામ કરવું છે. આવી ગયા હેરાન કરવા. શાંતિથી કામ ન કરવા દે મને.